મહેસાણામાં સિનેમાઘરોમાં ફૂડ વિભાગની તપાસ શરૂ થઈ છે। વાઇડ એંગલ સિનેમામાં પોપકોર્નમાં જીવાત મળી આવી છે। પોપકોર્નની બટરની જગ્યા ઉપર ફેટ સ્પ્રેડ વપરાતું ફૂડ વિભાગની તપાસમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। રાજ્ય સરકારના આદેશ બાદ સમગ્ર રાજ્યની અંદર ફૂડ વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ખાસ વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં પણ અનેક પ્રકારની હોટલોમાં અત્યાર સુધી તપાસ થઈ ચૂકી છે। ત્યારે આજે કહી શકાય કે એક નવો રાઉન્ડ જે છે ખાસ મહેસાણા ફૂડ વિભાગની ટીમ જે છે ખાસ અહીંયા વાઇડ એંગલ સિનેમા છે ત્યાં તપાસ હાથ ધરી છે। આપ જોઈ શકો છો કે અહીંયા ખાસ જે મકાઈ છે મકાઈની અંદર જીવાત જે છે જોવા મળી રહી છે। કહી શકાય કે જે ધનેરા જે છે એ પણ અહીંયા દૃશ્યમાન થઈ રહ્યા છે। એટલે ખાસ અહીંયા વાઇડ એંગલ થિયેટર જે છે ત્યાં એવા રૂલ્સ હોય છે કે બહારથી ખોરાક કંઈ લઈને આવવું નહીં। જ્યારે અહીંયા લઈને નહીં આવવું તો આ પ્રકારના ખોરાકની અંદર એટલે કે કહી શકાય કે જે ફૂડ છે એની અંદર આ પ્રકારના જે ધનેરા જે છે એ દેખાવા પણ એ પણ યોગ્ય નથી। ખાસ સાથે વાત કરવામાં આવે તો અહીંયા ખાસ જે ટીમ જે છે જે ચૌધરી સાહેબ છે અને તેમની સાથે ટીમ છે એ હાલ અહીંયા તપાસ હાથ ધરી રહી છે અને સાથે કહી શકાય કે જે ગ્રાહકોને સારું ફૂડ પહોંચે તે પ્રકારના પ્રયત્ન હાથ ધરે છે। સર શું કહેશો અહીંયા તપાસ હાથ ધરી શું કયા પ્રકારની વસ્તુ મળી આવી? આજે મહેસાણાના જે વાઇડ એંગલ થિયેટર ખાતે તપાસ હાથ ધરવામાં આવી, ઓચિંતી મુલાકાત કરવામાં આવી। ત્યાં આગળ જે પોપકોર્ન બનાવવા માટેની જે મકાઈ હતી એની અંદરથી જીવાત અને ધનેરા જોવા મળેલ તથા જે હોટ બાઉલ કે જે મકાઈ અમેરિકન મકાઈ જે આપણે કહેતા હોઈએ છીએ એની અંદર જે બટરની જગ્યાએ એ લોકો ફેટ સ્પ્રેડનો ઉપયોગ કરતા હોવાનું જાણી આવેલ છે। તથા જે પોપકોર્ન બનાવીને જે એમનું જે વોર્મર ખરું વોર્મરની અંદર પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળેલ અને ફ્રીજની અંદર પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળેલ। તો એને તાત્કાલિકપણે એને અત્યારે સફાઈ કરાવડાવી અને ઇન્સ્પેક્શન રિપોર્ટ પર એને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવીશું તથા જરૂર પડે નમૂનાઓ લઈ અને લાયસન્સ સસ્પેન્શન કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવશે। ફૂડ અધિકારી કે જે ખાસ અહીંયા એમને જણાવ્યું કે જે બટર જે છે પણ અહીંયા બટરના નામથી ફેટ સ્પ્રેડ જે છે ખાસ બટર જે છે આપવામાં આવતું એટલે કે જેને બટર ના કહી શકાય। આ પ્રકારનું જે ફૂડ જે છે અહીંયા ફૂડની અંદર બટર યુઝ થતો હતો અને સાથે જે કહી શકાય કે મકાઈના દાણાની અંદર પણ જીવાત જે છે જોવા મળતા ખાસ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મુકેશ જોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।